મંદિરે પહોંચી ગયા. ઉપર મંદિર સુધી જવા 600 જેટલા પગથિયા ચઢીને જવું પડે છે. આપણે સીડીઓ ચઢીને જવાનું છે ઉપર મંદિરે. મંદિરનો ઇતિહાસ વિશે જાણીએ તો વર્ષો પહેલા અહીં ચંડ અને મુંડ નામના 2 રાક્ષસો રહેતા હતા. આ રાક્ષસ હેલો મિત્રો, આજે આપણે જઈએ છીએ ચોટીલા ચામુંડા માના મંદિરે, જે અમદાવાદથી 175 કિલોમીટરના અંતરે આવેલું છે. અમદાવાદથી રાજકોટ જતા રસ્તામાં રાષ્ટ્રીય રાજમાર્ગની બાજુમાં ચોટીલા નામનું ગામ આવે છે. તેની આજુબાજુ અનેક નાની મોટી ટેકરીઓ છે. તેમાંની એક ઊંચી ટેકરી પર મા ચામુંડાનું એક સુંદર, ભવ્ય, વિશાળ અને જોતા જ મનને હરી લે તેવું મંદિર છે. અહીંથી રાજકોટ 50 કિલોમીટર દૂર છે. ચોટીલાનું આ પવિત્ર સ્થળ 52 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે. શક્તિપીઠના ઇતિહાસ વિશે કહું તો પ્રજાપતિ દક્ષરાજે જગત કલ્યાણ માટે એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, દેવગણ અને ઋષિગણ સહિત બધાની ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું. માત્ર પોતાના જમાઈ અને દેવાધિદેવ એવા ભગવાન શિવને આમંત્રણમાંથી બાકાત રખાયા. કોઈ પણ પક્ષ ભગવાન શિવની હાજરી વગર નકામો અને નિરર્થક છે. વગર આમંત્રણે ભગવાન શિવજીની નામરજી છતાં પાર્વતીજી પિતા દક્ષરાજના યજ્ઞમાં ભાગ લેવા ગયા. પિયરમાં પાર્વતીજીનો કોઈએ ભાવ પૂછ્યો નહીં. સતી મનોમન સહન કરી ગયા, પરંતુ જ્યારે યજ્ઞમાં શિવની સ્થાપના ન થયેલી જોઈ ત્યારે ખૂબ જ દુઃખી થયા. પતિનું અપમાન સહન થવાથી પાર્વતીજીએ યજ્ઞની જ્વાળામાં કૂદીને પોતાની જાત અગ્નિદેવને સમર્પિત કરી દીધી. ભગવાન શંકરે આ સમાચાર જાણ્યા ત્યારે તેમણે વીરભદ્ર અને બીજા અનેક શિવગણોને દક્ષના યજ્ઞનો નાશ કરવા અને દક્ષરાજને પકડીને મારી નાખવા માટે મોકલ્યા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. સતીના વિયોગમાં ભગવાન ક્રોધિત થયા. સતીના અર્ધ બળેલા મૃતદેહને હાથમાં લઈને તેમણે તાંડવ નૃત્ય કર્યું. આ તાંડવ નૃત્ય એટલું ભયંકર હતું કે વિશ્વમાં હાહાકાર મચી ગયો. ભગવાન શંકરનું તાંડવ નૃત્ય રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના અર્ધ બળી ગયેલા મૃતદેહના 9 ટુકડા કર્યા. જ્યાં સતીના અંગનો જે ટુકડો પડ્યો ત્યાં એક શક્તિપીઠ બન્યું. ભારતમાં જે શક્તિપીઠો આવેલી છે એમાંનું એક ચોટીલા પણ શક્તિપીઠ છે. આપણે મંદિરે પહોંચી ગયા. ઉપર મંદિર સુધી જવા 600 જેટલા પગથિયા ચઢીને જવું પડે છે. આપણે સીડીઓ ચઢીને જવાનું છે ઉપર મંદિરે. મંદિરનો ઇતિહાસ વિશે જાણીએ તો વર્ષો પહેલા અહીં ચંડ અને મુંડ નામના 2 રાક્ષસો રહેતા હતા. આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા. તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ આદ્ય શક્તિની આરાધના કરી. ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવેલ આરાધનાથી પ્રસન્ન થઈ આદ્ય શક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિમુનિઓએ તેમને ચંડ અને મુંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન માંગ્યું. તેમની વાત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બંને રાક્ષસોનો વિનાશ કર્યો. માતાએ જે સ્થળે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ તેમની સ્થાપના કરવામાં આવી. જ્યારે ઋષિમુનિઓ દ્વારા આદ્ય શક્તિની આરાધના કરવાના આવી ત્યારે આદ્ય શક્તિએ બંને રાક્ષસોનો વધ કરવા માટે 2 સ્વરૂપ ધારણ કર્યા હતા. માતાએ 2 રૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે. આદ્ય શક્તિના 64 અવતારોમાંથી ચામુંડા એક છે. આદ્ય શક્તિએ ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોનો વધ કર્યો હોવાથી તેમની ચામુંડા નામ આપવામાં આવ્યું. તેમનું વાહન સિંહ છે. ચોટીલામાં મંદિર પર્વતની ટોચ પર છે. કહેવાય છે કે વહેલી સવારે 5 વાગે અને સાંજે આરતી થયા પછી રાત્રિ માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિવાસો કરી શકતું નથી. પૂજારી સહિત બધા નીચે આવી જાય છે. મંદિર સવારે ખુલ્યા પછી સાંજે 7 વાગે બંધ થઈ જાય છે. સાંજે 7 વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવતી નથી. કહેવાય છે કે ચોટીલા પર મા ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. રાત્રિના સમયે મંદિરની રખેવાળી કરવા માટે સિંહ રોજ આવે છે. ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓના ઘસારાને જોતા ભોજનાલયની વ્યવસ્થા પણ છે. દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવેલા બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. ચોટીલાની તળેટીમાં મા ચામુંડા માનું મઢ પણ આવેલું છે. જે શ્રદ્ધાળુઓ ઉપર સુધી જઈ નથી શકતા તેઓ અહીં તળેટીમાં બિરાજમાન માતાના મઢમાં મા ચામુંડાના દર્શનનો લાહવો લે છે.